મહત્વના સમાચાર સામે નજર કરીશું તો ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। આ વચ્ચે લોકો પણ ઠંડીમાં ઠૂંઠવાયા છે। ઠંડીમાં વધારો થતા જ લોકોના જનજીવન પર અસર પણ જોવા મળી રહી છે। વાત કરીએ ઠંડીની એટલે કે ઠંડીને લઈને પ્રાથમિક શાળાનો સમય પણ 30 મિનિટ મોડો કરવામાં આવ્યો છે। તો ભુજ શહેરની વાત કરીએ ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને ઠંડી વચ્ચે લોકો પણ ઠૂંઠવાયા છે। ઠંડીમાં વધારો થતા જ લોકોના જનજીવન પર અસર પડી રહી છે। આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी दाऊद हमारे साथ लाइव जोड़े गया है। दाऊद, कच्छनी बात करिए ठंडीनो पारो ना कारणे सतत गगड़ता ज लोको ठंडीमां ठूंठवाया छे। शाळानो समय पण 30 मिनिट मोडो करवामां आव्यो छे। જે પશ્ચિમી રાજ્યોમાં હિમવર્ષા થઈ છે તેની સીધી જે અસર છે તે કચ્છમાં જોવા મળી રહી છે, જેના કારણે સૌપ્રથમ સૌથી ઠંડુ ગણાતું એટલે કચ્છનું જે નલિયા વિસ્તાર છે તે નલિયા વિસ્તારમાં 6 થી 7 ડિગ્રી જેટલો પારો ઠંડીનો રહે છે। ત્યારે ત્યાં લોકો છે તે કામ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે। વધુ પડતો તેઓ તાપણાનો અને ગરમ કપડાનો સહારો લઈ અને લોકો બહાર નીકળતા હોય છે। ત્યારે ભુજ શહેરની વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી જે પ્રમાણે આગાહી આપવામાં આવી હતી તે પ્રમાણે છેલ્લા 10 દિવસથી ઠંડીએ પોતાનું જોર પકડ્યું છે, જેના કારણે ભુજ શહેરમાં પણ જે લોકો છે સવાર અને સાંજ છે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે જે શાળાનો સમય હતો તેમાં પણ અડધો કલાક જેટલો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે મોર્નિંગ વોક કરતા લોકો છે તે માત્ર સવારના દેખાય છે। તદુપરાંત જે કામ સિવાય કોઈ લોકો સવાર અને સાંજ બહાર નીકળવાનો ટાળી રહ્યા છે। જ્યારે ઠંડીની જો વાત કરીએ તો જેમાં પશુપાલકો છે તેઓને પણ મુશ્કેલી પડી છે। તેમના પશુઓના જે દૂધ છે તેમના પણ ઘટાડો સતત જોવા મળી રહ્યો છે, જેના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે। ત્યારે કંડલામાં પણ આ જ પરિસ્થિતિ હોય છે। નલિયાની સમકક્ષ નલિયામાં જે રીતે 6-7 ડિગ્રી પર પહોંચતું હોય છે જે ઠંડીનો પારો, તે પ્રમાણે કંડલામાં પણ આ જ પરિસ્થિતિ હોય છે। પરંતુ ભુજની જો વાત કરીએ તો શહેરભરમાં ઠંડીનો જે ભારે ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જાણે 10 વાગ્યા સુધી લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે મોડી સાંજથી ઠંડીની શરૂઆત થઈ જાય છે, જે વહેલી સવાર સુધી યથાવત રહેતી હોય છે, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ભુજ શહેરમાં પણ અનેક જગ્યાએ લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે, ગરમ કપડામાં વીંટાઈને તેઓ બહાર નીકળી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ જે શાળાઓ હતી તેમને અડધો કલાક સમય મોડો કરી દેવામાં આવ્યો છે। જી દાઉદ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ